ઉપલેટામાં આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી ઉપલેટામાં આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 3માં વિનામૂલ્યે અંદાજે 10,000 જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યા, જેમાં છાડેશ્વરનો ખાડો, સોનલનગર, રઘુવંશી, વાલ્મીકીવાસ, જીનમિલ ચોક, ફિલ્ટર પ્લાન્ટ પાસે તેમજ ભવાનીનગર જેવા વિસ્તારોમાં ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે। જન્માષ્ટમી પર મીઠાઈ તેમજ ફરસાણ, દશેરામાં મીઠાઈ ફરસાણ જેવા અનેક તહેવારો પર વિતરણ કરવામાં આવે છે। તેમજ કોઈપણ જાતનો કોઈપણ કામ હોય કે હોસ્પિટલ જરૂરિયાતમંદ લોકોને કોઈપણ જાતની જરૂર હોય તો તેવા લોકોને હરહંમેશ દરેક સેવાકીય પ્રવૃત્તિમાં ખડે પગે રહેતા એવા વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ આશાપુરા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભોલુ રાઠોડ સાથે કેમેરામેન મિનલ રાઠોડ। સદસ્ય શ્રી વોર્ડ નંબર 3 ઉપલેટા નગરપાલિકા। વોર્ડ નંબર 3માં છેલ્લા 12 વર્ષથી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીનમિલ ચોક, વાલ્મીકીવાસ, જડેશ્વરનગર, સોનલનગર, રઘુવંશી સોસાયટી, ચુનારવાસ, વાડલા રોડ જેવા અનેક વિસ્તારોમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે, જે અંદાજિત 5,000 જેટલી નોટબુકનું વિતરણ થાય છે। ભારત, મારું નામ કિશોરભાઈ રીબડિયા છે। રણુભા જાડેજા, એમના પુત્ર ચંદ્રપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા દર વર્ષે જેમ આ વર્ષે બી દર વર્ષની જેમ ચોપડા વિતરણ કરે છે। વોર્ડ નંબર 3માં અમારે ચોપડાનું દર વર્ષે વિતરણ કરે છે રણુભા ચંદ્રપાલસિંહ જાડેજા। અને એવું નથી ચોપડાનું વિતરણ, નાના મોટા કામમાં, તમામ કામમાં કે જ્યારે આજે કોઈ વાર તહેવાર છે, કોઈ લોકોને મુસીબત છે, ત્યારે ગમે તે એને ફોન કરી એટલે એ અડધી કલાકમાં હાજર હોય અને રાતે 1:30, 2 વાગે જૂનાગઢ અમને હોસ્પિટલ પણ એ લઈ જાય છે। આ લોકોની સેવા બહુ સારી છે ઉપલેટામાં વોર્ડ નંબર 3માં, અને કામ બી નગરપાલિકામાં બહુ હાઈ ક્લાસ કરે છે। બોલો જય ભારત।